ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 5ની શરૂઆત કરીએ. આનું ટાઇટલ આપવામાં આવ્યું છે કર્મ સંન્યાસ યોગ. કર્મનો સંન્યાસ. બીજા અર્થમાં સાંખ્ય યોગ કહી શકાય કે જ્ઞાન યોગ કહી શકાય. પણ આપણે એ બધા અલગ અલગ ડેફિનેશનો કરવાની જરૂર નથી. સંન્યાસ એટલે ત્યાગ કરવાનો છે કર્મનો. જે આગળ ભગવાને વાત કરી અકર્મતા. કર્મ કરવાનું છે પરંતુ કર્તૃત્વ ધારણ નથી કરવાનું. એની વાત આ અધ્યાયની અંદર થશે. તો થોડુંક બેકગ્રાઉન્ડ જોઈ લઈએ. સીધો જ પ્રશ્ન કોણ પૂછે છે? સીધો પ્રશ્ન અર્જુનજી પૂછે છે. પહેલો જ પ્રશ્ન. અહીંયા સ્ક્રીન ઉપર બતાવવામાં આવ્યું છે જનરલી કે વોટ ઇઝ કોલ કર્મ સંન્યાસ યોગ. કર્તૃત્વ ન ધારણ કરવું. બરાબર. અથવા કર્મ એવી રીતે કરવું નોન એટેચમેન્ટથી, એને કહેવાય કર્મયોગ. કર્તૃત્વ ન ધારણ કરવું, ડુઅરશીપ, અવેરનેસ રાખવી, એનું નામ જ્ઞાનયોગ. વસ્તુ તો એક જ છે. ભગવાને આગળ જે વાત કરી કે કર્મ કર્યા વગર જીવન નહીં ચાલે, એટલે કર્મ તો બંનેમાં કરવું પડશે. જે આપણે સમજીએ છીએ એ કર્મની વ્યાખ્યા ખોટી છે. આપણે ફિઝિકલને જ કર્મ સમજીએ છીએ, ભગવાનના મતે એ નથી. મેન્ટલ અને ફિઝિકલ બંને તરફના કર્મ થાય. કર્મ કર્યા વગર જીવન નહીં ચાલે. આપણે રાત્રે સૂઈ ગયા તો પાચન ચાલે છે, એજિંગ ચાલે છે, આ બધી ક્રિયાઓ થઈ રહી છે. એટલે ક્રિયા વગર જીવન શક્ય નથી. અને ત્રીજી વસ્તુ અહીંયા લખેલી છે કે ભક્તિ યોગ. પૂર્ણ શરણાગતિ તમે ભગવાનની કરી નાખો એ ભક્તિ યોગ. માત્ર ભગવાને 3 યુગની વાત કરી? ના. ભગવાને અનેક યુગની વાત કરી છે. અહીંયા મેઇન વસ્તુ ભગવાને શું વાત કરી એને આપણે જો પકડી લઈએ તો ઉકેલ આવે. પણ જ્યાં સુધી આપણે એને પકડી ના શકીએ ત્યાં સુધી આપણો ઉકેલ આવે. અહીં સીધું જ પહેલા શ્લોકની અંદર અર્જુને ભગવાનને વાત કરી કે હે ભગવાન, આપ કર્મોનો સંન્યાસની વાત કરો છો, જે ત્રીજા અધ્યાય અને ચોથા અધ્યાય, મેઇનલી ચોથા અધ્યાયની અંદર વાત કરી. અને ઘણીવાર ત્રીજા અધ્યાયમાં તમે કહો છો કે ફરી તમે કર્મ કરો, કર્મની પ્રશંસા કરો છો, એટલે બંનેની પ્રશંસા કરો છો. તો આ બંનેની અંદર કહેતા કર્મ અને જ્ઞાન એ બેની અંદર તમે જ કહો મારું જે સારું થયું હોય ને જેથી કરીને હું એ જ વસ્તુ અપનાવી લઉં. અને આપણે પણ આવું જ કરતા હોઈએ છીએ. આપણી પણ લાઈફસ્ટાઈલ આવી જ છે ને. આપણે પણ આવું જ કરતા હોઈએ છીએ. કોક પકડી લઈએ ગુરુ અને પછી પગ પકડી લઈએ. શું કહીએ? તમે નિર્ણય કરો, હું નહીં કરું. આજે તમે નિર્ણય કરોની જે ફોજ છે ને, એમાં અર્જુન અને આજના અર્જુનમાં મોટો ફેર છે. શું ફેર છે? આપણી મેન્ટાલિટી કેવી છે? આપણી મેન્ટાલિટી છે આપણે પોતે પુરુષ પ્રયત્ન નથી કરવો. ખોરા ટોપરા જેવી છે. આપણે પોતે પુરુષ પ્રયત્ન નથી કરવો. મેં કંઠી પહેરી, હવે તમારી બધી જ જવાબદારી મને અક્ષરધામ લઈ જવાની. મેં દાન દક્ષિણા કરી, તમારી બધી જ જવાબદારી. આપણે દાન પણ કરીએ છીએ તો વિશેષ મેળવવા માટે. કારણ કે છેલ્લા 5000 વર્ષની અંદર
ભગવદ્ ગીતાનો ની પાછળ લઈ સમાજના બંને વર્ગ એક નથી કહેતો, બંને વર્ગ, આવા જે લોકો આળસુ છે, કરવું નથી, ચાલાકી છે, શું છે? ચાલાકી છે. પોતાએ કરવું નથી, એમની ચાલાકી છે, સમાજમાં એમને સારા દેખાવું છે, એટલે એમની ચાલાકીનો ભરપૂર ઉપયોગ આજે શું કહેવાય, પંડિતો છે, સાધક, પૂજારીઓ છે, પંડિતો છે, સાધુઓ છે, બની બેઠેલા ગુરુઓ છે, એ બધા ભરપૂર ઉપયોગ કરે છે. ભરપૂર. મારા ગામની અંદર એક અમારી સાથે હતા, એ ભાઈ બ્રાહ્મણનો છોકરો, એને વિશેષ કંઈ ભણ્યો નતો બચારો. તો એ માળા કરી જાણે, ખ્યાલ? એટલે કેટલાય લોકો આવા ડરથી આવે કે ભાઈ મારે આટલી બધી માળા કરવાની છે, હું કેવી રીતે કરી, કે મારી પાસે ટાઈમ નથી, હું શા માટે કરું, ખ્યાલ? હું તો પૈસા આપું ને તમે મારા વતી માળા કરી લો. એનું આખું જીવન એ વર્ષે દિવસે 3 થી 5 લાખ રૂપિયા કમાય છે આ માળા કરી, પછી બાકી મસ્ત રહે છે. ખ્યાલ? આપણે જો ભગવાનના ત્યાં પણ એવું કરીએ છીએ, એક નાળિયેર લઈ જઈએ અને કે આટલું કરી નાખ, બરાબર છે. પ્રાર્થના કરવી એ વસ્તુ અલગ છે. પ્રાર્થના કરો તમે, હું એની ના નથી કહેતો, પણ માગવું એ વસ્તુ અધૂરી છે. માગો, પ્રાર્થનામાં માગ હોય, પણ પ્રાર્થનામાં શું હોય? પ્રાર્થનામાં હૃદય દ્રવી જવું જોઈએ, પ્રાર્થના અંદરથી ઊભી થવી જોઈએ, તો તમારી જે પ્રાર્થના છે ને પૂરી થાય, નહીં તો પ્રાર્થના પૂરી ના થાય. અંદરથી જો કનેક્શન ના થાય તો પ્રાર્થના કદી પૂરી ના થાય. પ્રાર્થના બહારથી ના થાય. આપણે બધા બહારથી પ્રાર્થના કરીએ છીએ. આપણે બધા બહારથી પ્રાર્થના કરીએ છીએ. અત્યારે આપણે જુઓ ઇન્ડિયામાં તો ખાસ અહીંયા બી ઘણા બધા પૂજારીઓ છે, કારણ કે આપણી પોતાની મેન્ટાલિટી એવી છે. જેટલા આપણે બહિર્મુખી થયા, એમાં થયું કેવું કે જેટલું આપણે બુદ્ધિ વાપરીએ, લોજિક, અને બુદ્ધિ ક્યાં વાપરીએ? પ્રકૃતિની અંદર. જ્યાં સુધી બુદ્ધિ પ્રકૃતિની અંદર વાપરીએ ત્યાં સુધી તમને કદીએ પૂર્ણ હલ નહીં મળે. તમને કેવું રહેશે? ડાઉટ રહે, સંશય રહે. કોક બુદ્ધિનો વિરલો આવે કે જે તમને કંઈક ને કંઈક સંશય ઊભા કરાઈ શકે. બીજું, આજે દુનિયાભરમાં દેખાદેખી ચાલી રહી, આમ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, હા કરવું જોઈએ, ખ્યાલ? રિલિજિયસ બાબતે પણ. પહેલા બધા ટીવી કે મોબાઈલ કે વોટ્સઅપ ને બધું નહોતું, એટલે તમે જો અત્યારે હાલ કોઈ પણ આપણા જે જીવનની અંદર જે કોઈ આપણે બધા પ્રસંગો પહેલા વિધિ કરતા, એમાં કેટલા બધા ફેરફાર થઈ ગયા દેખાદેખી ઉપર. તો એન્ડ ઓફ ધ ડે તમે જ્યાં સુધી ફોલોવરશીપમાં છો ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહીં થાય. સિમ્પલ. ગમે તે ફોલોવરશીપમાં છો, જ્યાં સુધી ઊંઘતા છો ત્યાં સુધી તમારો ઉદ્ધાર થશે નહીં. સિમ્પલ. હવે અર્જુનજી આ પ્રશ્ન પૂછે છે, પહેલા અર્જુનજીને શું થયેલું થોડુંક આપણે જોઈ લઈએ બેકગ્રાઉન્ડ, કારણ કે એ અગત્યનું છે. બરાબર. આપણે બીજા અધ્યાયથી ચાલુ કરીએ તો બીજા અધ્યાયથી જ જોઈએ આપણે. પહેલો અધ્યાય તો મોટા ભાગની દલીલો છે, અર્જુનની સ્થિતિ છે, બેસી ગઈ બધી. બીજા અધ્યાયથી ભગવાન વિશેષ એન્ટર થયા.
સાચી રીતે ભગવાન બીજા અધ્યાયથી એન્ટર થયા. તો બીજા અધ્યાયનો ચોથા શ્લોકથી અર્જુનજીએ પ્રશ્નની શરૂઆત કરી. અર્જુનજી પોતાની આર્ગ્યુમેન્ટ કરે છે કે ભીષ્મ પિતા છે અને દ્રોણ છે, બંને પૂજનીય છે, અને એમની સાથે હું કેવી રીતે યુદ્ધ કરી શકું. રાઈટ. પાછા આર્ગ્યુમેન્ટ એ બહુ સરસ કરે છે. શું કહે છે કે ગુરુજનને મારી નાખવા એના કરતાં તો ભિક્ષાનું પાત્ર લેવું અને જીવન જીવવું એ સારી બાબત છે. જો પણ ગુરુને માર્યા વગર જો રાજ મળતું હોય તો સારું, તો હું લઈ લઉં. ને એમની ખારા ટોપરા જેવી જ દાનત છે. જો તમે આગળ જુઓ ને પહેલા ને બીજા અધ્યાયનું ડિટેલિંગ કરો તો ખબર પડે કે અર્જુનજીને રાજ જોતું હતું, યશ જોતું હતું. પણ અર્જુનજીને રાજ જોતું હતું, રાજ ભોગવવું હતું, યુદ્ધ કર્યા વગર મળે તો પહેલું. બીજું, ગેરંટી આપે કે અમારો વિજય થશે તો. ત્રીજી વસ્તુ, આ ગુરુજનને કોઈ સગા સંબંધી મરે નહીં અને રાજ મળે તો. વિચાર તો કરો, કેટલી ખોરા ખોરા ટોપરા જેવી દાનત છે. આપણી એવી જ હોય. આપણે ગુરુ પાસે જઈએ તો આપણી એવી જ હોય. એ અર્જુનને આપણા અર્જુનમાં કોઈ ફેર નહીં. આપણે એ જ આશાથી જઈએ કે તમે મારા વતી બધું કરી નાખો. પછી શું કહે? છઠ્ઠા શ્લોકની અંદર પણ એમને આજ બધા સંદેહો ચાલુ રાખ્યા કે અમે જીતીશું કે નહીં જીતી એની કોઈ ગેરંટી નથી, તો પછી હણવાની શું જરૂર. બરાબર. અને પછી 7મા શ્લોકની અંદર એમણે સાચી શરૂઆત કરી, સાચા પ્રશ્નની, કે ભગવાન હવે મારી બુદ્ધિ કંઈ કામ કરતી નથી. ધર્મ સંમૂઢ ચેતા, તમે જે કંઈ, હું તમારા શરણે આવ્યો છું, તમે જે કંઈ કલ્યાણકારી હોય એ મારા માટે કહો. એટલે અર્જુનજી છે ને પૂરેપૂરા ઇમોશનલ હતા. એટલે ભગવાને તક લઈ લીધી. અર્જુનજી પૂરેપૂરા ઇમોશનલ હતા એટલે ભગવાને તક લઈ લીધી. સીધું જ સાંખ્ય જ્ઞાન, હાઈએસ્ટ જ્ઞાન, સીધું જ હાઈએસ્ટ જ્ઞાન ઉઠાયું. બરાબર. સીધું હાઈએસ્ટ જ્ઞાન ઉઠાઈ અને પછી ચાલુ કરી દીધું. સત અસત આત્મા. બરાબર. એટલે સાંખ્ય જ્ઞાનની અંદર અર્જુનજી ફસાઈ ગયા. અને ત્યાંય ભગવાને પછી સમતાની પણ વાતો ચાલુ કરી દીધી. બુદ્ધિની બીજા અધ્યાયના 41મા શ્લોકથી પાછી બુદ્ધિની વાતો કરી દીધી ને ખ્યાલ આવે બુદ્ધિ કેવી હોવી જોઈએ ને હાન નાન. એટલે અર્જુનજી ફસાણા. અર્જુનજીને જ્યારે બુદ્ધિની વાત થઈ ત્યારે થોડુંક જાગ્યા. એને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, આ બધી બુદ્ધિની તમે વાત કરો, આ બધા જ્ઞાનની, સ્થિર બુદ્ધિવાળાની, તો પછી એવો સ્થિર બુદ્ધિવાળો કોણ છે? એના લક્ષણો કહો હેડો. હું સ્થિર બુદ્ધિવાળો થઈ જાઉં એટલે મને ઉકેલ આવી જાય એમ. લડાઈ કર્યા વગર એમનો મૂળ હેતુ શું હતો? એમને લડાઈ નથી કરવી. બરાબર. તો કે ઉકેલ આવી જાય. એટલે ભગવાને આખું જે સ્થિત પ્રજ્ઞા, સ્થિર બુદ્ધિની જગ્યાએ આખી ભાવની વાત કરી. બીજા અધ્યાયનો 66મો શ્લોક. એટલે આટલી બધી બુદ્ધિની, સાંખ્યની વાત સાંભળી એટલે અર્જુનજીને તો મજા આવી ગઈ. ત્રીજા અધ્યાયના પહેલા બીજા શ્લોકમાં એમણે સ્ટાર્ટ કરી દીધું કે ભગવાન, આટલું બધું જો સારું છે, ખાલી જ્ઞાનથી આ બધી વસ્તુ થઈ શકે છે, અને હું ભ્રમરૂપ થઈ જાઉં અને કંઈ કરવાની જરૂર ના પડે, તો પછી તમે મને આ યુદ્ધ જેવું ઘોર કર્મ, જો શબ્દ બહુ જ વાપરે છે, યુદ્ધ જેવું ઘોર કર્મ તમે મને શા માટે કરાવો છો?
જો ખાલી જ્ઞાનથી આ બધો ઉકેલ આવતો હોય તો પછી આ યુદ્ધ કરવાની કાં જરૂર છે? વાત તો એમની સાચી છે. પછી ભગવાને કર્મની વાત કરી કે ભાઈ તું સાચા અર્થમાં સમજ કર્મ શું છે. રાઈટ? કર્મ શું છે તું સમજ. કર્મ કર્યા વગર જીવન નહીં ચાલે. ખ્યાલ આવે? અને આ તો બધું કર્મ એ બધું પ્રકૃતિમાં થઈ રહ્યું છે. ભગવાને ખાસ પ્રકૃતિની વાત કરી, સમષ્ટિની વાત કરી કે આપણે સમષ્ટિના ભાગરૂપ છીએ. એટલે જીવનની અંદર જો ભગવાને આપણે કહીએ ને આર્યો કે પ્રકૃતિની વાત ખાસ કરી. 3જા અધ્યાયનો 27મો શ્લોક ખાસ અગત્યનો. જો શું કીધું કે બધી જ વસ્તુ પ્રકૃતિના ગુણો વડે પ્રકૃતિમાં થઈ રહી છે. આ તો આપણે માની લીધેલું છે. આ તો આપણે માની લીધેલું છે. આપણે પ્રકૃતિના ભાગરૂપ છીએ એટલે આપણને આ બધું દેખાય છે, અનુભવાય છે. બાકી આપણે માની લીધેલું છે, પ્રકૃતિમાં થાય છે. અને બધું જ પ્રકૃતિના ભાગરૂપ છે અને બધું કનેક્ટેડ છે. પછી બીજી વાત ભગવાને કરી ત્યાં. પછી અર્જુનજી પકડી ના શક્યા. બીજી વાત કરી પણ અર્જુનજી પકડી ના શક્યા કે દરેક પોતે યુનિક છે. બીજા અધ્યાયમાં જ શરૂઆત કરી દીધી ભગવાને. તારા મારા આ બધાના અનેક જન્મો થયા છે. ખ્યાલ આવે? પણ એ યુનિકનેસ છે ને પકડી ના શક્યા. તો હજી યુનિકનેસ ચાલે છે. એટલે પછી છેલ્લે 36મા શ્લોકમાં જઈને અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તમે આ બધી સ્વધર્મની, કલ્યાણની ને બધી વાતો કરો છો, પરધર્મની, બીજો ધર્મ ના અપનાવો. કારણ કે ભગવાને નેચરની વાત કરી, પોતાનો સ્વભાવ. સ્વભાવને લઈને ભગવાને પરધર્મની વાત કરી. સ્વધર્મની ડેફિનેશન આપણે ખોટી કરી છે. સ્વધર્મની ડેફિનેશન આપણે ખોટી કરી છે. ખોટી નથી કરી, અધૂરી કરી છે. ઓલવેઝ કેવું હોય, ત્રણ સ્ટેપ હોય. પહેલું છે સમાજનું. કોનું છે? સમાજનું. બીજું સ્ટેપ છે આપણું, જ્યાં બે હોય જનરલી. અને ત્રીજું છે નિજાનંદનું, પરમાત્માનું. ત્રણની દુનિયા છે આખી. તમે ક્યાં છો તમારે જોઈ લેવાનું. એટલે જ્યારે સમાજની વાત હોય ત્યારે સમાજના રૂલ્સ અને રેગ્યુલેશન હોય, એના પ્રમાણે સારું ખરાબ કહેવાય અને એના પ્રમાણે ધર્મ કુધર્મની વ્યાખ્યા થાય. સમાજમાં ધર્મ અને કુધર્મની વ્યાખ્યા અને પરધર્મની વ્યાખ્યા સમાજના પ્રમાણે થાય. પરંતુ જ્યારે આપણે કલ્યાણ કરવા નીકળીએ ત્યારે આપણે પોતાની સાધનામાં આવીએ, સાધકમાં આવીએ. સાધકમાં આવીએ એટલે શું હોય? બે આવે, સાધક અને સાધ્ય. પછી એમાં તમે જેને ગણવું હોય એમાં ગણો, તમે અને પરમાત્મા ગણો, જે ઇટ્સ ટુ, જેની અંદર બે છે. ત્રણની અંદર કોઈ સાર નથી. બે કરતાં જે વધારે છે એની અંદર કોઈ સાર નથી. એ કલ્યાણનો રસ્તો નથી. એટલે એની અંદર જેમ થતું એમ કરવાનું. બેથી ચાલુ કરવું પડે. ક્યાંથી ચાલુ કરવું પડે? બેથી ચાલુ કરવું પડે. આપણે ત્યાં ત્રણની અંદર વ્યાખ્યા એવી થાય કે સ્વધર્મ કયો કહેવાય? તો તમારો જે વર્ણાશ્રમનો ધર્મ એ તમારો સ્વધર્મ એવું કહેવાય. ખ્યાલ આવે? જ્યારે ભગવાને ભગવદ્ ગીતાની અંદર આ બેથી જે વધારે છે ને, અનેકની ખાસ વાત નથી કરી. કારણ કે અનેકની વાત કરવા જેવી છે જ નહીં. એમાં કોઈ તથ્ય જ નથી. એમાં કોઈ તથ્ય જ નથી. ના, જ્યારે એક કોઈ મોટા ગુરુ હોય
અને લાખોની સભાને સંબોધિત કરતા તમે કહો કે આ બધા આવડું મોટો સમાજ છે એને સંબોધન થઈ રહ્યું છે આવડી મોટી સભામાં, તો અનેકની વ્યાખ્યા અનેક એકને નથી ઉદાહરણ આપી? ના 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 ના, એકને નથી. દરેક વ્યક્તિ પોતાના રસ રુચિના અંગ મુજબ જે ધારેલું હોય ને એટલું જ અપનાવે, એટલે 1 to 1 જ હોય. તો સાધના કહેવાય. 1 to 1 ના થતી હોય તો એ સાધના કહેવાય નહીં, એ દેખાડો કહેવાય. સમજી લો, આ રિયાલિટી છે. આ નથી પચ પડતું આપણને. એટલે ભગવાને અહીંયા જે સ્વધર્મની વાત કરી એ પછી કેટલાક બહુ પંડિતો બહુ હોશિયાર હોય એટલે એમણે વ્યાખ્યા કેવી કરી કે નિષ્કામ ભાવથી બીજાના હિત માટે કર્મ કરવું એનું નામ સ્વધર્મ. સાહેબ, પહેલા તમારે નક્કી તો કરવું પડે કે ભાવ મારો નિષ્કામ છે કે નહીં, કેવી રીતે ખબર પડે? બીજાનું હિત ક્યાં રહેલું છે તમને કેવી રીતે ખબર પડે? આ બંને વસ્તુની ખબર નથી અને તમે નીકળી ગયા છો, ધેટ્સ અ રોંગ થિંગ. એ સાચી વ્યાખ્યા નથી. હું એગ્રી નથી એમાં. અધૂરી વ્યાખ્યા છે. સ્વધર્મ એટલે શું? અંદરની જે રસ રુચિ હોય, આગળના જન્મોથી તમે તૈયાર થઈને આવેલા હો, અંદરની રસ રુચિ હોય અને આગળના જન્મોથી તમે તૈયાર થઈને આવેલા હો, તમારી પર્સનાલિટી જે પ્રમાણે ડેવલપ થઈ હોય, એ તમારો સ્વધર્મ. ભગવાન બુદ્ધ છે એ જો આ પ્રકૃતિની અંદર શું થાય છે, ભગવાને જે વાત કરી પ્રકૃતિની અંદર પ્રકૃતિનું કામ પ્રકૃતિના ગુણો વડે થઈ રહ્યું છે, એનો અર્થ શું થયો? એનો અર્થ સમાજનું જે મોટા ભાગનું આઉટકમ આવે છે, આપણા લાઈફનું મોટા ભાગનું બહારનું જે આઉટકમ આવે છે, બધું પ્રકૃતિના સંજોગના આધારે આવે છે. સંજોગ એવા ઊભા થાય તો તમે રૂપિયાવાળા થઈ જાઓ, સંજોગ એવા ઊભા થાય તો તમે ગરીબ થઈ જાઓ, સંજોગ એવા ઊભા થાય તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડે. સંજોગના આધારે આ બધું જ જીવનના જે કંઈ મોટી મોટી ઘટનાઓ આવે છે બધું સંજોગ આધારિત છે. ઇવન તમારો જન્મ પણ ઘણા ભાગે સંજોગ આધારિત છે, એકોર્ડિંગ ટુ ભગવદ્ ગીતાના 4થા અધ્યાય મુજબ. પહેલા પરંપરા હતી, હવે પરંપરા તૂટી ગઈ છે, એટલે સંજોગના આધારે હોય છે. ભગવાન બુદ્ધ જો સંજોગને લઈને ક્યાં જન્મ્યા? ક્ષત્રિયમાં. પણ ટકી ગયા? ના ટકી ગયા, ભાગ્યા. એ પછી આપણે પેલા રાજા ગોપીચંદ, રાજા ભર્તુહરી, બરાબર, મહાવીર ભગવાન જો. પણ અર્જુનજીનો સ્વધર્મ કયો હતો ભગવાનને ખબર હતી. એની કારણ કે 87 યર્સે અર્જુનજી લડાઈ કરતા હતા. 87 યર્સ સુધી આખી જિંદગી એમણે આ જ કર્યું છે, કદી ભાગ્યા નહીં. એમણે આ જ કરેલું છે. ભગવાને જોઈ લીધું છે કે એનો જે અંદરનો રસ રુચિનો અંગ છે ને કોનો છે? ક્ષત્રિયનો, સ્વભાવ જ ક્ષત્રિયનો. એનો એક્સ્ટ્રોવર્ટ સ્વભાવ છે, એ ટકી જ નાખે. એ જો બીજામાં જશે, એ સંન્યાસ લઈ અને પછી ભાગવાની વાત કરે છે તો એ ત્યાં ટકી ના શકે. એટલે આપણે આપણો સ્વધર્મ જોવો પડે. જો કબીરજી વણકર તરીકે આખી જિંદગી રહે, એમને કોઈ મુશ્કેલી ના નડી તો એ ભ્રમરૂપ ના થયા, થઈ ગયા. એટલે અંદરનો સ્વભાવ જોવો પડે. અંદરનો સ્વભાવ જોયા વગર પછી આપણે મીરાબાઈ જેવું કરવા જઈએ કે ચૈતન્ય મહાપ્રભુ જેવું કરવા જઈએ કે પછી રમણ મહર્ષિ જેવું કરવા જઈએ, આ બધા એક્સ્ટ્રીમ ઉદાહરણો છે. રમણ મહર્ષિ એક્સ્ટ્રીમ એટલે 12 વર્ષ સુધી સાધના કરી, બરાબર, ઘર બાર છોડી. છે આપણી પાસે તાકાત? નથી. તાકાતનો સવાલ નથી. આપણો રસ રુચિનો અંગ છે? નથી. તો પછી ખોટો બીજાનો ધર્મ ઓળખ્યો નહીં. હવે અર્જુનજીને તો એકદમ ડર લાગ્યો, એટલે અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો
36મા શ્લોકમાં કે જો ખરેખર માણસ પોતાનો સ્વધર્મ જાણતો હોય, શું કરવાનું છે, એટલી સામાન્ય ધર્મ પણ જાણતો હોય, તો પછી માણસ જાણીને પાપ કેમ કરે છે? એટલે ભગવાને ફરી પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા જે બધા ખેંચાણ છે, આસક્તિ છે, ભગવાને આસક્તિ ઉપર બધે લઈ ગયા. પ્રકૃતિનો જે મોહ છે એમાં જે માણસ આંધળો થયેલો છે, આપણે દેખાય અહીંયા આપણું ફેવરિટ પ્રકૃતિનો જે મોહ છે એમાં માણસ આંધળો થયેલો છે, એ ગયો ગયો ગયો. પછી ભગવાને સીધી જ વાત કરી. ચોથા અધ્યાયમાં ભગવાન પોતે જ બોલ્યા કે આજે મેં તને વાત કરી પરંપરાની, કર્મયોગની, સ્વધર્મની, એ પહેલેથી બધું એસ્ટાબ્લિશ હતું, પણ હવે બધું તૂટી ગયું છે. જો ભગવાને પોતે વાત કરી, પણ એ કેવું છે? ઉત્તમ રહસ્ય છે. અને આ ઉત્તમ રહસ્ય હું તને કહું. એટલે અર્જુનજીને ફરી પ્રશ્ન થયો કે ભગવાન આટલું બધું જૂનું તમને કેવી રીતે ખબર? હજી અર્જુનજી તો છબછબિયા કરી રહ્યા. હજી એ ભગવાનને ભગવાન તરીકે, અવતાર તરીકે માનવા તૈયાર નહીં. હજી એ ભગવાનને શું માને છે? સામે બેઠેલા કૃષ્ણ જ માને છે. તમને આ બધી વાતની કેવી રીતે ખબર? તમે તો મારી સાથે ના છો. તમે આ બધા સૂર્યની કલ્પના, શરૂઆતની આ બધી વાતો કરો છો કેવી રીતે? એટલે પછી ભગવાને ત્યાં ચાલુ કર્યું કે અર્જુન, તને ખબર નહીં પણ મને ખબર છે. હા, તને ખબર નથી પણ મને ખબર છે. એક તત્વ, જે એક તત્વ છે એની વાત કરી દીધી ભગવાને. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતિ ભારત. કોઈ પણ વ્યક્તિ અંદરથી આત્મજ્ઞાની થાય, સમજી લો કે અંદરનો અંતરાત્મા જાગી રહ્યો છે, પણ આપણે એની તરફ જોતા નથી. આપણને આત્મજ્ઞાની થઈ હિંતા દિનતા આવી ત્યારે એ ટકોરો પડે જ છે. પેલો ના પાડે છે અંદરથી, પણ આપણે એ જોવા જ તૈયાર નથી. આપણે એ જોવા, સમજવા તૈયાર જ નથી. એટલે આપણને ખબર પડતી નથી. નહીં તો અંદરથી અંતરાત્મા આપણને જગાડે જ છે. અને જો એક ક્ષણ તમે જાગી જાઓ, તો પછી અંતરાત્મા જાગી જાય. હવે આપણે કેમ જાગતા નથી? એનું મોટા ભાગનું કારણ શું છે? કે આપણે અનેકતામાં વહેંચી ગયેલા છીએ. ભગવાને વાત કરી છે, પણ આપણે એ વાત જોવા જ તૈયાર નથી. આપણે અનેકતામાં વહેંચાયેલા છીએ. જો આપણનો રસ રુચિનો અંક ક્યાં છે એની આપણને ખબર નથી. આપણે શું કરવું છે એ ખબર નથી. આપણે બહારનું જ જોયા કરીએ છીએ. આપણે આપણી પોતાની પર્સનાલિટી જોવાની છે. આપણે કઈ જગ્યાએ હલવાયેલા છીએ એ જોવાનું છે. આપણી અંદરના ભાવો કયા છે, એમાં અશુદ્ધિ કઈ છે. સ્વધર્મ પછી ભાવ. સ્વધર્મ એટલે અંદરની રસ રુચિના અંગને ઓળખો અને એ પ્રમાણે પર્સનાલિટીને બહાર કાઢો. સ્વભાવ એટલે અંદરનો જે ભાવ છે તમારો, એની અંદર જે અશુદ્ધિ રહેલી છે એને કાઢો. અને કર્તવ્ય, આ બે કાઢતા કાઢતા જે કરવું પડે એનું નામ કર્તવ્ય. વર્તમાનની અંદર કર્તવ્ય થાય, કદાપી ભૂત ભવિષ્યમાં કર્તવ્ય ના હોય. અર્જુનજીને પ્રશ્ન કેમ પડ્યો? કારણ કે ભૂતકાળ ઉપર ગયા. જો બીજા અધ્યાયના ચોથા શ્લોકમાં જેમને વાત કરી કે આ દાદાને છે, એટલે ભૂતકાળ થઈ ગયો. વર્તમાનમાં એ શેના તરીકે આ મેદાનની અંદર? યોદ્ધા તરીકે. તો પછી દાદાનો દીકરો કાં બને છે? ખ્યાલ? કર્તવ્ય કોને કહેવાય એની પણ ભગવાને સમજણ આપી. એટલે સામાન્ય રીતે જોઈએ તો આપણી જે સાધના છે એમાં 3 ભાગ છે. તમે ક્યાં હલવાયેલા છો આપણે જાતે જોવાનું. 3 સ્ટેપ છે. આ 3 સ્ટેપમાંથી થોડા વધારે અંશે તો આપણે પસાર થવું જ પડે. આગળથી ભલે ગમે એટલું કરીને આવ્યા હોય તો પહેલું સ્ટેપ છે બહુ નાનું થઈ જાય, પણ બીજું સ્ટેપ છે આપણે પોતે કરવું પડે.
બધી વસ્તુ આપણા ગુરુ ના કરી શકે. બીજું સ્ટેપ આપણે પોતે કરવું પડે, ત્યાં સુધી ત્રીજા સ્ટેપમાં જઈ શકો નહીં. અને આ બીજા સ્ટેપથી બધા જ ભાગે છે. પહેલા સ્ટેપમાં તો બધા જ કારણ કે પહેલા સ્ટેપમાં શું છે, ઈગો મોટો કરવાનો છે, દેખાદેખી આવે, એટલે પહેલા સ્ટેપમાં તો બધાને મજા પડે છે. પણ બીજો સ્ટેપ કરવા કોઈ તૈયાર નથી. ને ભગવદ્ ગીતા છે, એણે અનેક રસ્તા બતાવ્યા છે. બધે રસ્તા બતાવીને ભગવાને આખરે એમને શું આપ્યું? એની બુદ્ધિમાં રહેલા જે કોઈ દ્વંદ હતા બધા કાઢી નાખ્યા. ભગવાને લોજિકથી લોજિક તોડી નાખ્યું. લોજિક બુદ્ધિનો વિષય છે. બધી જ ઓપ્શનો બતાવીને આખરે અર્જુનજી 18મા અધ્યાયના 72મા શ્લોકમાં આવી ગયા લાઈન ઉપર કે ના, હવે ઓલ રાઈટ, હવે તમે જે કહેશો એ તમે કહેશો એમ નહીં, મારી અંદરની રસ સૂચિના અંગ છે એ પ્રમાણે હું 100% લડીશ. જ્ઞાનથી ભ્રમરૂપ થઈ ગયા. અને પછી કેવી રીતે લડાઈ થઈ એમની? બાકી રહ્યું એ કર્તૃત્વ અભિમાન વગર. સિમ્પલ આટલું કરવાનું છે. એમાં પછી જો તમને ઈચ્છા થાય તો શરૂઆત કરો ઇઝી વેથી, ફળના ત્યાગથી. ફળના ત્યાગથી ના બહુ ફાવતું હોય તો રાગ દ્વેષથી ચાલુ કરો. રાગ દ્વેષથી ના ફાવતું હોય તો કર્તૃત્વથી કરો, પણ કરો ખરા. પણ એ બધાની અંદર ઇઝી વસ્તુ કયો છે? ભાવ. જો ભાવ સમજાય, કારણ કે ભાવ એ આપણે ફિલિંગ આવે જ છે, દરેક સેકન્ડે આવે છે. જો ભાવ સમજાય આપણા જીવનની અંદર, તો પછી આ જે પ્રશ્ન અર્જુનજીને થયા ને, એ પ્રશ્ન થાય નહીં, આપણને ના થાય. પછી ભાવ સમજાય, આપણી રસ સૂચિના અંગ સમજાય ધીરે ધીરે, તો પછી જે ભગવાને 4થા અધ્યાયની અંદર જે યજ્ઞની વાત કરી, આ બધું શું છે? યજ્ઞ છે. 4થા અધ્યાયનો 24મો શ્લોક જો. માર્ગ અનેક છે, તમને જે ગમે માર્ગ લઈ લો. ખ્યાલ? અને આપણે યજ્ઞ કરીએ જ છીએ, પણ યજ્ઞમાં શું છે? અધૂરપ છે. શું છે? અધૂરપ છે. આપણે બધા આપણા ફેમિલી માટે લોહીનું પાણી નથી કરતા, કરીએ જ છીએ, પણ એમાં શું છે? રાગ દ્વેષ છે. એ ભાવની શુદ્ધિ કરી દો. બે વસ્તુની શુદ્ધિ કરવી પડશે. કયા કઈ બે વસ્તુ? એક, આપણે સમાજમાં જીવીએ છીએ એટલે સમાજ સાથેનો જે વ્યવહાર છે, બહારનો વ્યવહાર, એ આપણો કર્મથી વ્યવહાર છે. જો આર્યું સી, બહારનો વ્યવહાર કર્મથી વ્યવહાર છે. ત્યાં એની શુદ્ધિ કરી દો. કર્મની શુદ્ધિ કરશો બહારના વ્યવહારમાં, એટલે શું કરવાનું છે? સરળતા. જેવા સો તેવા, સરળતા. સરળ થઈ જાઓ સાવ, તો કર્મની શુદ્ધિ થઈ જશે. અને એ થશે તો અંદરની અંતઃકરણની પણ શુદ્ધિ થઈ જશે. અંતઃકરણમાં ભાવની શુદ્ધિ આવે. કર્મની શુદ્ધિ માટે ભગવાને શું આપ્યું? ફળની ઈચ્છા છોડી દે. ભાવની શુદ્ધિ માટે ભગવાને શું આપ્યું? રાગ દ્વેષ છોડી દે. આ બે છૂટશે તો આજે ત્રીજું બાકી છે એ થઈ જશે. તો પછી કર્તૃત્વ અભિમાન છૂટી જશે. જો બંનેની અંદર એ છે. કર્મની અંદર ફિઝિકલ ડુઅરશીપ છે. ભગવાન 18મા અધ્યાયમાં છેલ્લે અર્જુનને સમજાવે, ત્યાં પણ ત્રણ રેલા છે: કર્તા, કર્મ અને કારણ. અને મેન્ટલની અંદર પણ ત્રણ રેલા છે: નોવર, નોન, નોલેજ. ખ્યાલ? આ બધાથી આપણે પર થઈ જવાનું છે. સિમ્પલ જીવન જ્યાં છે ને ત્યાં શાંતિથી જીવવાનું છે, એટલું જ કરવાનું છે. બીજું કંઈ વિશેષ નથી કરવાનું. કે ભગવાને કંઈ વિશેષ નથી કીધું. તમે જે કરો છો એટલું જ કરવાનું છે, પણ તમારે જાતે આગળ થવાનું છે. જાતે અંદર જુઓ, તમારી રસ સૂચિના અંગ જુઓ. રસ સૂચિના અંગ જોઈ અને એ પ્રમાણે ધીરે 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 તમારી શાંતિ સંતોષ વધારો. અને છેલ્લે ઉદ્ધરે આત્મને, આત્મનામાંથી શું થશે? આત્મને આત્મના તુષ્ટ, ત્યાં પહોંચી જશે. બસ આટલો જ ગીતાનો સાર છે. તમારો જેવો રસ સૂચિના અંગ છે એવું પકડી લો. આપણે દરેક વ્યક્તિ યુનિક છીએ, આ વસ્તુ યાદ રાખજો.
એટલે અર્જુનજીએ તો હવે પ્રશ્ન પૂછ્યો, ભગવાન શું જવાબ આપે છે બીજા શ્લોકથી એ આપણે પછી જોઈશું. અહીં આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ.